રાજકોટ એડવોકેટ બાર એસોસિએશનની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે બાર એસોસિએશનની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી સહિત 3 પેનલોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી સહિતના ઉમેદવારોએ अब तक મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈને વધુ માહિતી પૂરી પાડી હતી। હાઈકોર્ટ અને ગુજરાત સરકારને પત્ર લખી અને કેન્દ્ર સરકાર મળીને સુપ્રીમ કોર્ટમાં સર્કિટ બેન્ચ મળે એ માટે પૂરા પ્રયત્ન કરશું અને ટ્રિબ્યુનલો જે પહેલાં રાજકોટમાં હતી એ બંધ થઈ ગઈ એ પણ શરૂ થાય એવા તમામ પ્રયત્નો કરશું। બાકી જુનિયરને ભરતી કોઈ પણ જાતની મુશ્કેલી હોય એમાં આથી એક્ટિવ પેનલ 24x7 મારી 108ની જેમ કામ કરશે। નવી કોર્ટ બિલ્ડિંગમાં જ્યારે ચૂંટણી પૂરી થઈને પ્રમુખ તરીકે આવ્યા અને 5 દી પછી જે સીધું ઓપનિંગ આવ્યું એટલે ખાલી બિલ્ડિંગ જ હતું, કાંઈ કશું હતું નહીં। એ સમયે મારી સાથેની પેનલ સાહેબ જૂની કોર્ટમાંથી 20 ખટારા ભરીને સામાન અહીંયા ટ્રાન્સફર કર્યો। બીજું જે વકીલોને એવું હતું કે અમને ટેબલ નહીં મળે, હાલમાં એક પણ રાજકોટનો એડવોકેટ ટેબલ વગરના છે નહીં કોઈ વકીલ, એટલે હજુ પણ ટેબલ માટે કોઈ માંગણી કરશે તો અમે 100% આપવા માટે તૈયાર છે। જે 3 માળનું બિલ્ડિંગ વકીલો માટે એમાં પ્લાનમાં ફેરફાર કરાવી અને 5 માળનું કરાવ્યું, તેમાં 2 માળની ગ્રાન્ટ આવી ગઈ છે। હવે જાન્યુઆરી મહિનામાં એનું લગભગ બાંધકામ ચાલુ થઈ જશે। ચાલુ થઈ જશે। ભૂમિપૂજન તો અમે બેન કર્યું ને, એને શાસ્ત્રી સાહેબ ઈ જજ અને ડિસ્ટ્રિક્ટ જજ તે ત્રિપક્ષીય જંગ છે, પણ મારા ભત્રીજા જે કમિટમેન્ટ હોય કમિટવાળા એને કાંઈ ફેર નથી પડતો। ત્રિપક્ષીય જંગ હોય તો એ તો કમિટ જ છે, એ કદાચ ગમે એ ઉભા રહીએ એ મત બીજા કોઈને દેવાના નથી। તેથી અમારી આખી એક્ટિવ પેનલ 100% બહુમતીથી જીતે છે।